નમસ્કાર મિત્રો. આજે 8 એપ્રિલના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. 2,000 years later. 8 એપ્રિલ, જેને નેશનલ એનિમલ કેર દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. હાલ તમને બધાને ખબર છે નાસાનું આર્ટેમિસ 2 મિશન, જે એક માનવ અંતરિક્ષ મિશન છે. તેણે કયો નવો રેકોર્ડ બનાવ્યો છે? સૌથી લાંબુ અંતર કાપવાનો રેકોર્ડ. કેટલું અંતર કાપ્યું છે આ માનવ અંતરિક્ષ ઉડાન મિશને? 4,06,773 કિલોમીટર. યાદ રાખજો, આર્ટેમિસ મિશન 2 માનવ અંતરિક્ષ મિશન હતું, ખૂબ અગત્યનું છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. शाबाश बेटा, बहुत बढ़िया. જો નાસાએ અગાઉ છે ને 1970માં અપોલો 13 યાનને અંતરિક્ષમાં મોકલ્યું હતું. એના કરતા પણ 2500 કિલોમીટર વધુ અંતર કાપ્યું છે આ આર્ટેમિસ 2 મિશને. વધારે માહિતી જોઈતી હોય તો પોઝ લઈને જોઈ લેજો. આગળ વધીએ. ગુજરાતના કલાગુરુનું બહુમાન કોને મળેલ છે? પેપરમાં આવ્યું છે તો આપણે કરવું પડશે. ગુજરાતના કલાગુરુનું બહુમાન મળ્યું છે રવિશંકર રાવળને. એર ઇન્ડિયાના સીઈઓ છે કેમ્પબેલ વિલ્સન. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ટાટાના સમાન છે આ વ્યક્તિ. એર ઇન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને કેમ ચર્ચામાં રહ્યા છે? તેમણે પોતાનો કાર્યકાળ પતે ને એ પહેલા જ રાજીનામું આપી દીધું છે. તેથી એર ઇન્ડિયાના પૂર્વભૂત સીઈઓ પૂછે કેમ્પબેલ વિલ્સન. ભારતમાં પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર કયા સ્થળે સ્થાપિત કરવામાં આવ્યું છે? કલ્પક્કમ, તમિલનાડુમાં. યાદ રાખજો, અગત્યનો છે. बात तो सही है. दौड़ना तो पड़ता है. આયકર વિભાગે કર પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે કઈ નવી વેબસાઇટ શરૂ કરી છે? વેબસાઇટનું નામ છે કર સાથી. તાજેતરમાં 37 દિવસથી વધુ સમય માટે ઇન્ટરનેટ શટડાઉન ધરાવતો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે? જવાબ સરળ છે, ઈરાન. કયા દેશના ક્રિકેટર રેસી વેન ડુર હુસન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે? સાઉથ આફ્રિકાના ક્રિકેટર છે રેસી વેન ડર હુસેન. યુદ્ધની અસરને કારણે કયા દેશે પોતાના મંત્રીઓને પગાર 6 મહિના માટે રોકી રાખવાનો નિર્ણય કર્યો છે? પાકિસ્તાન. खत्म. बाय बाय, टाटा, गुड बाय. ઈંધણની તંગીને કારણે કયા દેશે અઠવાડિયામાં 2 દિવસ રજા જાહેર કરી છે? નેપાળે ઈંધણની તંગીના કારણે અઠવાડિયામાં 2 દિવસ રજા જાહેર કરી છે. જુઆંગ જાતિ મુખ્યત્વે કયા રાજ્યમાં જોવા મળે છે? ઓડિશા. કલ્ચરમાં પૂછાઈ શકે, અગત્યનો પ્રશ્ન છે. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.